નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, 13મી એપ્રિલ એટલે જલિયાવાલા કાંડ દિન. જલિયાવાલા બાગ એ અમૃતસરમાં આવેલો છે અને અમૃતસરમાં જે સુવર્ણ મંદિર છે તેમની બાજુમાં જ આ જલિયાવાલા કાંડ બનેલો 13મી એપ્રિલ 1919માં. જનરલ ડાયરે પ્રદર્શનકારીઓ ઉપર એવી ગોળીઓ ચલાવી કે એમાં નાના બાળક, વૃદ્ધ સૌ કોઈ એમના નિશાન બન્યા અને આખા દેશમાં હલચલ મચી ગઈ. આ આખો દિવસ, આ જે આખો ઘટના છે એ ઘટના આજે પણ એટલી જ લોકોના માનસપટ ઉપર છવાયેલી છે. પણ એક નવી વાત આ જલિયાવાલા કાંડના દિવસે આપની સમક્ષ અમે લઈને આવ્યા છીએ. જલિયાવાલા કાંડ છે એના વિશે એક ગરબો લખાયો છે. આ ગરબો કેવી રીતે લખાયો, કેવી રીતે એ ગરબામાં જ એને ઢાળવામાં આવે છે, ગરબાના સૂરો એની સાથે કઈ રીતે મળે છે, એ આખી વાત કરવા માટે અહીંયા મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આ ગરબાના ગાયક દીપક ચાવડા. દીપકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. દીપકભાઈ, એક આખો જે દેશને હચમચાવી મૂકે એવી ઘટનાનો આ ગુજરાતી વર્ઝન એટલે કે ગુજરાતી ગરબો એ તમે ત્યાં રચવામાં આવ્યો. એના ખાસ તો શૈલેષ પંડ્યા જે સંગીતકાર છે અને તૃપ્તિબેન દવે એ એમના કો સિંગર છે. તો એ તમે આખો ગરબો છે કઈ રીતે તમારી પાસે આવ્યો, ગરબાની રચના કઈ રીતે થઈ, ગરબામાં શું કહેવામાં આવ્યું છે, એ બધી વાત કરો અમારા દર્શકોને. નમસ્કાર. જે તે વખતે મુંબઈની એક કંપની લત્તા ક્રિએશન એના શૈલેષભાઈ દવે દ્વારા એક બુક એના હાથમાં ક્યાંયથી આવી ગયેલી અને એ બુકના માધ્યમથી તેને શૈલેષ પંડ્યાનો કોન્ટેક્ટ કરેલો, સંપર્ક કરેલો અને કીધું શૈલેષભાઈને કે શૈલેષભાઈ, આ જલિયાવાલા બાગનો જે ઇતિહાસ છે આપણે કોઈ બી સ્વરૂપે કોઈ પણ રીતે પબ્લિક પાસે પહોંચે, પબ્લિકને સમજાય એ રીતે આપણે એને રજૂ કરવાનો છે. શૈલેષ પંડ્યાના માધ્યમથી સુંદર મજાના એક સંગીતથી શૈલેષભાઈએ ગરબાનું એક કમ્પોઝ કર્યું. કમ્પોઝ કરીને મને એને ફોન કરીને કીધું કે દીપક, આ રીતે આપણે આ ગરબો પબ્લિક સુધી પહોંચે અને પબ્લિકના મનમાં આવે કે અંગ્રેજ સરકાર દ્વારા આપણી ઉપર કેવી રીતના જુલમ કરવામાં આવેલો. જ્યારે ગોળીઓ છૂટવા માટેનો આદેશ કરેલો ત્યારે ગોળીએ કોઈને પૂછ્યું નહોતું કે તું બાળક છો કે યુવાન છો, વૃદ્ધ છો. ત્યારે આવી બર્બરતા ભરી અંગ્રેજ સરકાર દ્વારા આપણા ઉપર જુલ્મ કરવામાં આવેલો ત્યારે આ બર્બરતા રજૂ કરતો એક ગરબો રતનબા, એનું એક જ લાઈન કે અંગ્રેજ રાજ તો આવ્યું ને આવીને ફાવ્યું રતનબા. આ રતનબાનો ગરબો કે જે પબ્લિક સુધી પહોંચે, મારા કો સિંગર તૃપ્તિ દવે અને જેનું કમ્પોઝ કરીને સુંદર મજાનું સંગીત શૈલેષ પંડ્યા દ્વારા આપવામાં આવેલું, આ રીતે અમે પબ્લિક સુધી પહોંચે એ માટે ખૂબ મહેનત કરેલી છે. વાહ. આ ગુજરાતી ગરબો છે એ અત્યારે રિલીઝ થઈ ગયો છે યુટ્યુબ ઉપર. પણ દીપકભાઈ, મને આ એક સમજાયું નથી કે રતનબા છે એ કયું પાત્ર છે? કોઈ કાલ્પનિક પાત્ર છે કે હકીકતમાં છે? ના, રતનબા છે એ કોઈ એની અંદર શહીદ થઈ ગયેલો એક વ્યક્તિ એના ઘરેથી છે. ઓહ, એવું મને જાણકારી છે. અચ્છા અચ્છા. કોઈના માધ્યમથી એવી જાણકારી છે કે રતનબા છે એનું વ્યક્તિ આ ગોળીઓના ઘાથી શહીદ થઈ જાય છે. ત્યારે લાશના ઢગલા પાસે બેસી અને એટલું કાળજું કઠણ રાખી અને આ ગરબો એને લખ્યો કે જુઓ અંગ્રેજ સરકાર દ્વારા આપણી ઉપર કેવી રીતે જુલમ થાય છે. અચ્છા, આ ગરબો રચવામાં શૈલેષભાઈ અને આપ
પોતે દીપકભાઈ અને તૃપ્તિબેન દવે આ ત્રણનો ખૂબ જ સારો તમારો સંગાત છે. આ ગરબામાં જલિયાવાલા કાંડ એટલે કે જે આખો જે નરસંહાર થયો 1919માં, જનરલ ડાયરે એ ગોળીબાર કર્યો અને એ આખી જે ઘટના છે એ ઘટનાનું વર્ણન અંગ્રેજો ક્યારે આવ્યા, ક્યારે એને શું કર્યું, એ બધી વાત આ ગરબામાં લેવામાં આવી છે. અચ્છા, આ ગરબો છે એ હિન્દીમાં હતો કે એને હિન્દીમાંથી ગુજરાતીમાં કરવામાં આવ્યું? ગુજરાતીમાં જ હતો, પણ જે તે વખતે ક્યાંય આ વસ્તુ અવેલેબલ નહોતી. જે તે વખતે શૈલેષભાઈ દવે પાસે કોઈના પાસેથી એવી બુક મળેલી, એ બુકની અંદરથી એને એવું થયેલું કે આ રચના શું છે, ગરબો છે, વાર્તા છે કે જે હોય તે, પણ આપણે આ વસ્તુ જે છે એ પબ્લિક સુધી પહોંચે, લોકો પાસે પહોંચે, એના માટે ખાસ ગુજરાતીમાં જ અનુવાદ હતો અને એ જ ગુજરાતીની બુક આપણે શૈલેષ પંડ્યાને એને મોકલાવેલી અને આપણે એની અંદરથી ગરબો કમ્પોઝ કરી અને આપણે પબ્લિક સુધી પહોંચાડ્યો છે. વાહ! એટલે મને એમ છે જે આખો જલિયાવાલા કાંડ બન્યો એમાં કોઈ આ રતનબા છે એ તો સ્વાભાવિક છે પંજાબના હોય અને પંજાબમાં જ આ આખી ઘટના બની છે, તો પંજાબના શબ્દોમાં લખાયેલી હોય અને એનું પછી તર્જુમો અને ભાષાંતર થયું હોય અને એ લેખક કોણ છે એ તો આપને પણ ખ્યાલ નથી અને એ બુક છે એ ગુજરાતીમાં લખાણી હોય અને એ બુક શૈલેષભાઈ સુધી પહોંચી હોય એવી શક્યતા ખરી? મને બીજી કાંઈ જાણકારી નથી. ગુજરાતીમાં લખાયેલી, પંજાબીમાં લખાયેલી, હિન્દીમાં લખાયેલી કે ગુજરાતીમાં લખાયેલી, પણ અમારા સુધી જ્યારે પહોંચ્યું ત્યારે ટોટલી ગુજરાતીમાં જ લખાયેલું હતું. એટલે શૈલેષભાઈએ કીધું કે આપણે આ ગુજરાતી લોકો સુધી આપણી વાત પહોંચી જાય એ રીતે આપણે એને રજૂઆત કરશું. ના, એટલે બરાબર છે, સરસ રીતે આખો ગરબો ગરબો આમ તો ગરબાના ઢાળમાં જ છે અને એમાં એવી કલ્પના આપણી કરી શકાય કે આ રીતે હિન્દીમાં કદાચ હોય, પંજાબમાં ભાષા એ પંજાબી હોય અને પછી એને કોઈ ગુજરાતીના હાથમાં આવી હોય અને ગુજરાતી લેખક કે કોઈ કવિએ એને લખ્યું હોય, તો આ રીતે આખી કલ્પના છે. એક ખરેખર શું છે એ ખબર નથી, પણ આ ગરબો એ અત્યારે યુટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યો છે. કોણ એના પ્રોડ્યુસર કીધું આપે? શૈલેષભાઈ દવે, લતા ક્રિએશન. લતા ક્રિએશન મુંબઈથી એને આ આખું જે પ્રકલ્પ છે એ અમને આપ્યો અને ખૂબ જ રાજકોટનું ગૌરવ કહી શકાય એવા શૈલેષ પંડ્યા અને એવું જ ગૌરવ દીપકભાઈ ચાવડા એમને આ કમ્પોઝ કર્યો અને તૃપ્તિ દવે જે એના કો સિંગર છે એ ત્રણેય ખૂબ જ સરસ રીતે આ ગરબો રજૂ કર્યો છે. આ સિવાય અમારા દર્શકોને કાંઈ આ ગરબા વિશે કહેવા માગતા હો? ખૂબ ખૂબ આભાર કરુણા ફાઉન્ડેશન, કિશોરભાઈ ડોડિયા અને કરુણા ફાઉન્ડેશનના તમામ કર્મચારી મિત્રો, મારા વડીલો, ભાઈઓ, બહેનો, કે મારી વાત રજૂ કરવા માટે મને આપના સુધી અહીંયા બેસવાની અને રજૂ કરવાની એક તક આપેલી છે. મારી ખાસ વિનંતી છે કે જે કાંઈ આ ગરબાની અંદર શબ્દો છે એ ખૂબ ધ્યાનથી સાંભળજો, બની શકે તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. બસ, ખૂબ આભાર આપનો. વાહ દીપકભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.